Dear friends, welcome to my channel. સાંજની ઝટપટ ભૂખ માટે આજે આપણે દાબેલી કોની રેસીપી લઈને આવી છું. જો તમને આ રેસીપી ગમે તો એને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો કે જેથી મારી ચેનલ પર આવનારી નવી નવી વાનગી તમારા સુધી પહોંચી શકે. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે સવારની બનાવેલી લેફ્ટ ઓવર રોટલી લીધેલી છે. એને આ રીતે 4 પાર્ટમાં કટ કરી લઈએ. રોટલી કટ થઈ જાય એટલે એને સાઈડ કરી લઈએ. હવે આ રીતે જે 2 પડ ફૂલ્યા હોય રોટલીના એને છૂટા કરી લઈએ. અને આ રીતે જે કોર્નફ્લોરની સ્લરી બનાવીને પ્રિપેર કરેલી છે એને આ રીતે લગાવી પડ ચીપકાવી લઈએ. આ રીતે એ રોટલીની બોર્ડર પર લગાવી કોર્નફ્લોરની સ્લરી બીજો પાર્ટ થી આ રીતે કોર્ન રેડી કરી લઈએ. અને એ રીતે મેં બધા કોર્ન રેડી કરી લીધા છે. હવે દાબેલી મસાલાનું ફિલિંગ બનાવવા માટે એક પેનમાં તેલ લીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે આંબળી અને ગોળની ચટણી લીધી છે. એને 1-2 મિનિટ કૂક કરી લઈશું. હવે એમાં 2 મોટી ચમચી રેડીમેડ દાબેલીનો મસાલો લીધો છે. એને બી 1-2 મિનિટ કૂક કરી લઈએ. હવે એમાં બાફીને મેશ કરેલા બટાકા લીધા છે એ એડ કરી લઈએ. અને મસાલાને સરસ મિક્સ કરી લઈએ. હવે એમાં ડુંગળી સમારેલી અને મસાલા પીનટ એડ કરી લઈએ અને બધાને સરસ મિક્સ કરી લઈશું. તો આપણું ફિલિંગ રેડી થઈ ગયું છે ને આ રીતે કોર્નમાં ફિલ કરી લઈએ. હવે આ રીતે કોર્નફ્લોર સ્લરીમાં ડીપ કરી અને આપણે કોર્નને તળવા મૂકી દઈશું. કોર્ન બધી સાઈડથી ક્રિસ્પી થઈ જાય અને લાઇટ બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી એને તળવાના છે. આપણા કોર્ન તળીને રેડી થઈ ગયા છે અને સાઈડ કરી લઈએ. હવે કોર્નને ગોળ આંબલીની ચટણીમાં ડીપ કરી સેવથી ગાર્નિશ કરી સર્વ કરી લઈએ. આ રેસીપી તમે તમારા બચ્ચાઓને ટિફિનમાં આપી શકો છો, એઝ અ સ્ટાર્ટર બનાવી શકો છો. તો આ તમારા ઘરે બનાવો અને કેવી લાગી કોમેન્ટમાં જણાવજો. આવી બીજી રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.